નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ફિઝિયોથેરાપીને લઈને. આપણે એમ કહેતા હોઈએ છીએ કે અત્યાર સુધી આપણને કોઈ પણ પ્રકારની એવી કોઈ દુઃખ દર્દ એટલે કે જે બોડી પેઇન અત્યારે હાલ તો જોવા મળતું હોય, બેક પેઇન જોવા મળતું હોય કે પછી અન્ય એવા જે પ્રોબ્લેમ્સ અત્યારે હાલ તો જોઈન્ટને લગતા પણ ક્યાંક જોવા મળતા હોય છે, તો તેમાં ફિઝિયોથેરાપી એ ઘણો સારો એવો ભાગ ભજવે છે. ફિઝિયોથેરાપીમાં જે પ્રમાણે અત્યારે હાલ તો એમ કહેવાય ને કે શારીરિક સમસ્યાઓ માટે ઘણું ફાયદાકારક પણ સાબિત થયું છે. ફિઝિયોથેરાપી એક તબીબી સારવારનો અત્યારે હાલ તો એક ભાગ જ અત્યારે જોવા મળતું હોય છે. ઈજા નિવારણ, પુનર્વસન, એકંદર તંદુરસ્તી અને કાયમી ઉપચારનું એક આ સંયોજન પણ જોવા મળતું હોય છે. ફિઝિયોથેરાપીને લઈને એમ કહેવાય છે કે તેના 4 જેટલા ભાગ છે. એક તો ન્યુરો ફિઝિયોથેરાપી, ઓર્થો ફિઝિયોથેરાપી, કાર્ડિયો ફિઝિયોથેરાપી અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી જેવા 4 અલગ અલગ ભાગ પણ જોવા મળતા હોય છે. સાથે સાથે જ્યારે એમ કહેવાય ને કે 8મી સપ્ટેમ્બરના દિવસે વિશ્વભરમાં ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. અને ફિઝિયોથેરાપી દિવસની જ્યારે ઉજવણી હોય છે તો ત્યારે તેમાં પણ અલગ અલગ થીમની સાથે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. સાથે સાથે આ વખતની જો થીમની વાત કરવામાં આવે તો પીઠનો દુખાવો અને તેના સંચાલન અને નિવારણમાં ફિઝિયોથેરાપીની શું ભૂમિકા છે તેને લઈને ક્યાંક જોવા મળતું હોય છે. સાથે સાથે જ્યારે દર્દીની ઉંમર અને જે દર્દીને અત્યારે તો જે દર્દ હોય છે એટલે કે જે દુખાવો થતો હોય તેના હિસાબે ફિઝિયોથેરાપી કરવામાં આવતી હોય છે. ત્યારે આ ફિઝિયોથેરાપી વીકની પણ ઉજવણી કરવામાં આવે છે. ફિઝિયોથેરાપી વીક એટલે કે 2 સપ્ટેમ્બરથી લઈને 8મી સપ્ટેમ્બર સુધી ફિઝિયોથેરાપી વીકની ઉજવણી કરવામાં આવે છે, જેમાં અલગ અલગ જે બેક પેઇન થતું હોય કે પછી અત્યારે જોઇન્ટ્સ પેઇન હોય કે પછી એમ કે નેક પેઇન પણ હોય, એ તમામની અત્યારે કેવી રીતે સારવાર કરવી જોઈએ. કારણ કે ફિઝિયોથેરાપીમાં એવું છે કે ફિઝિયોથેરાપિસ્ટને પૂછો ને એકવાર, તેઓ જે પ્રમાણે સજેશન આપે એ પ્રમાણે કરવું બહુ જરૂરી છે. કારણ કે જો સજેશન વગર અત્યારે જાતે જ એમ કહેવાય ને કે ઘરના ડૉક્ટર બનવા જાઓ ને એ પછી ક્યાંક તમને તમારી જે બીમારી હોય કે જે પછી અત્યારે તો પીડા હોય તેમાં ક્યાંક વધારો પણ કરતું હોય છે. આ બધા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર મિહિરદેવ ઝાલા કે જેઓ જેજી કોલેજમાં ફિઝિયોથેરાપીના જેઓ પ્રિન્સિપાલ છે. સાથે સાથે જ ડૉક્ટર દીપેન પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ MS બાયોકાઇનેસિયોલોજીસ્ટ પણ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જે રીતે આપણે ફિઝિયોથેરાપીને લઈને અત્યારે હાલ તો ચર્ચા વિચારણા કરી રહ્યા છે, ફિઝિયોથેરાપી વીકની જે આખી ઉજવણી કરવામાં આવતી હોય છે, મીરભાઈ સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, વીકની ઉજવણી કેમ કરવામાં આવે છે? દર વર્ષે 8 સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. આ વર્ષમાં એવો સમય છે, અમને બધા ફિઝિયોથેરાપિસ્ટને મળે છે કે લોકોમાં ખૂબ જાગૃતિ ફિઝિયોથેરાપી વિશે કરીએ તો એક અઠવાડિયાનો સપ્તાહ અમને પૂરતો મળે તો અમે જનજાગૃતિના અભિયાન ઠેર ઠેર જગ્યાએ, જેમ કે આ વર્ષે લો બેક પેઇન થીમ છે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણીની. તો અમારી કોલેજ જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી અમદાવાદ સિટીની લગભગ 15થી વધારે સ્કૂલોમાં, પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલોમાં શિક્ષકોને માટે અમે સેમિનાર કર્યા છે, એર્ગોનોમિક સેમિનાર કર્યા છે. લો બેક પેઇન વિશે જાગૃતિ ને કેવી રીતે એને ટાળવો અને થાય તો ફિઝિયોથેરાપી કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એનું અમે સેમિનાર કર્યા છે. પછી વૃદ્ધાશ્રમોમાં જ્યાં વૃદ્ધો છે જે ખૂબ આ બધી વસ્તુઓથી પીડાતા હોય છે, જોઈન્ટ પેઇન, સ્પાઇનલ ઇશ્યુઝથી, ત્યાં પણ અમે આવા સેમિનાર્સ કર્યા છીએ અને કરવા જઈ રહ્યા છીએ હવે. અને મોટા રૂપે જોવા જઈએ તો 30 વર્ષની ઉંમરના વયથી આ દુખાવો વધારે પડતો જોવા મળે છે, એનાથી ઉપરના વયથી. ત્યારથી એના પછી 40 વર્ષે ઘસારો ચાલુ થાય છે અને આ બધા દુખાવો જોવા મળતા હોય છે. અને આ સપ્તાહ એવો અમને મળે છે કે જેનાથી બધા જ લેમેનને પણ ફિઝિયોથેરાપી શું છે ને એનું કઈ રીતે ઉપયોગી થઈ શકે છે કોઈ પણ દુખાવામાં કે કોઈ પણ તકલીફમાં. ન્યુરોની તકલીફ હોય, જેમ આપણે કીધું, ઓર્થોની તકલીફ હોય, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી હોય કે વૃદ્ધોની ફિઝિયોથેરાપી હોય, ગાયનેક ફિઝિયોથેરાપી હોય કે સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી હોય, ઓર્થો ફિઝિયોથેરાપી હોય, ઓન્કો ફિઝિયોથેરાપી હોય, ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ ફિઝિયોથેરાપી હોય. ફિઝિયોથેરાપી હવે બધા ક્ષેત્રમાં છે અને આના મેસેજ અમે બધાને આપી શકીએ એ માટે અમે 7 દિવસ ખૂબ લોકોમાં જઈને બધા કાર્યક્રમનું આયોજન કરીએ છીએ.
દીપેનભાઈ, એક બહુ જ મહત્વની બાબત કે જ્યારે આપણે ફિઝિયોથેરાપીની અત્યારે તો વાત કરતા હોઈએ છીએ, આપણે એમ કહેવાય ને કે કોઈ પણ અત્યારે તો એમ દુખાવો હોય કે જે કંઈ પણ હોય તો અત્યારે જે રીતે દવા લેવાથી ને બધાથી ક્યાંક અત્યારે તો તમામ લોકો સારા થઈ જતા હોય છે, એક એવી બાબત પણ છે. પણ જ્યારે ફિઝિયોથેરાપીની વાત કરીએ તો તેની ક્યાંક હજુ પણ જાગૃતતા એટલી બધી જોવા મળતી નથી. તેના લઈને આપ શું કહેશો? ખૂબ જ સરસ સવાલ છે. સૌથી પહેલા તો હવે આજના ટેકનોલોજીના યુગમાં એવું થયું કે લોકોને ખરેખર પેઇન કિલર અને રૂટ કોઝ એટલે મૂળભૂત તકલીફની સારવાર વચ્ચેનો તફાવત ખબર પડવા માંડી. આજથી થોડા ટાઈમ પહેલા એવું હતું કે આપણે જોઈએ જ છીએ, આપણે ક્રિકેટમાં ઇન્જરી જોઈએ જ છીએ, પણ એ ઇન્જરી જ્યારે થાય છે તો એને ઇમિડિયેટ આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કરવામાં આવે છે. પરંતુ જ્યારે એ જ દુખાવો લોકોને થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ દુખાવાની ગોળી લઈ લેવામાં આવે છે. નંબર 1. નંબર 2, એક્યુટ પેઇન એ સ્વાભાવિક રીતે જલ્દી મટી જતો હોય, એટલે એક એવો દુખાવો કે જે થાય તમને અને 7 દિવસથી 10 દિવસની વચ્ચેનો જે દુખાવો હોય એને એક્યુટ પેઇન કહેવામાં આવે છે, જેમાં હિલિંગ ફાસ્ટ હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે જાણકારી નહોતી અત્યાર સુધી લોકોમાં, તો એ બધા ક્રોનિક પેઇન થતા હતા અને ક્રોનિક પેઇન ફિઝિયોથેરાપિસ્ટ પાસે વધારે આવતા હતા. પરંતુ આ ટેકનોલોજીના આ સમયમાં હવે અમે જોઈએ છે કે ડાયરેક્ટ એક્યુટ પેઇન લોકો સુધી આવવા માંડ્યા. અમારી પાસે તો ઘણા બધા રિસેન્ટલી દર્દીઓ આવ્યા તો એવું કહેતા હોય છે કે રિષભ પંથને જો વાગે છે અને જો ફિલ્ડ ઉપર આવીને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકે છે તો અમને 15 વર્ષથી કેમ મળતું નથી? સો ક્યાંક ને ક્યાંક આ તફાવત હવે લોકોને ખબર પડવા માંડી છે. અને જેમ મિહિરભાઈએ કીધું એવી રીતના કે લોકોનામાં ફિઝિયોથેરાપિસ્ટનો મતલબ ક્યોર એવું નથી રહ્યું, કેર એવું થઈ ગયું છે. એટલે મટાડવું એના કરતા બચાવવું ઉપર ફિઝિયોથેરાપિસ્ટ વધારે કામ કરે છે. બિલકુલ સાચી વાત છે. અત્યારે તો જ્યારે મટાડવાનું નહીં પરંતુ અત્યારે એમ કહેવાય ને કે બચાવવાની બાબત પણ જોવા મળતી હોય છે. પણ તેની સાથે જ્યારે આપણે ફિઝિયોથેરાપીની વાત કરીએ છીએ તો ઘણા એવા જે રીતે ભાગ કયા ને કે અત્યારે ન્યુરો હોય કે પછી ઓર્થો હોય કે પછી કાર્ડિયો હોય કે સ્પોર્ટ્સ હોય. મીરભાઈ, અત્યારના સમયની વાત કરીએ તો તમામ લોકોને ક્યાંક ખબર નથી હોતી કે અહીંયા કેવી રીતે જવું, અહીંયા અમને કેવા પ્રકારની અહીંયા સારવાર મળશે, શું મળશે. અને એમ કહેવાય ને કે ફિઝિયોથેરાપી એટલે આપણે માત્ર એક જ વસ્તુ સમજતા હોય છે દરેક લોકો કે ના અત્યારે તો જે પેલું કહેવાય ને કે અમુક કસરત કરવાથી અત્યારે ફિઝિયોથેરાપી જે કરવામાં આવતી હોય છે. પણ જે બહુ જ મહત્ત્વની એક બાબત છે કે અત્યારે ફિઝિયોથેરાપી છે શું, તેને લઈને જ ક્યાંક અત્યારે તો લોકો જાગૃત જોવા મળતા નથી. તેને લઈને આપણા દ્વારા અત્યારે તો કેવી રીતે પહેલાં પણ જે કાર્યક્રમ કરવામાં આવ્યા ને અત્યારે હાલ હવે શરૂ કરવામાં આવશે? હાજી, તો હવે અમે એવું જોઈએ છીએ કે જ્યાં જ્યાં કાર્યક્રમ કર્યા છે અને એના કાર્યક્રમ પછી અમે એવું કહેતા હોઈએ છીએ કે કોને કોને તકલીફ છે, જેને ફિઝિયોથેરાપીની જરૂર છે, તો અમારા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં અવશ્ય અમે એનું સારવાર કરીશું. તો હવે તો સામેથી લોકો એટલા જાગૃત થયા છે કે અમને આ દુખાવો છે, તો હવે સૌથી પહેલા પ્રાઇમરી કેર દુખાવો થાય તો ભાઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું. એવું મને આ વખતે હમણાં અમે 2-3 સેમિનાર કર્યા અલગ અલગ જગ્યાએ, અરાઉન્ડ 200 થી 300 લોકોનો અભિપ્રાય લીધો હશે. એમાં એ લોકોનું એવું કહેવું છે કે જેવો પણ દુખાવો થાય તો ફિઝિયોથેરાપિસ્ટ પાસે પહેલા જવું અને પછી ફિઝિયોથેરાપિસ્ટને એવું લાગે કે ના આ વસ્તુને આગળ રેફર કરવા જેવી છે તો ઓર્થોપેડિક સર્જનને કે ન્યુરો સર્જનને અમે રેફર કરતા હોય છે, એવું લાગે છે. પણ પ્રાઇમરીલી હવે ફિઝિયોથેરાપિસ્ટની બહુ મોટી ભૂમિકા છે, એવું છે. લોકોને જાગૃત કરતા હોય છે. ત્યારે બટ ઓબ્વિયસ છે કે સવાલ અત્યારે દરેક લોકો પૂછતા જ હોય છે કે કેમ અત્યારે ફિઝિયોથેરાપી, તેને લઈને શું તમે જવાબ આપતા હો છો? તો ફિઝિયોથેરાપી બહુ નોન ઇન્વેઝિવ સારવાર છે, જેમાં કોઈ જ આડઅસર નથી. દવા લઈએ તો કોઈ આડઅસર હોય, પણ આ બહુ જ નોન ઇન્વેઝિવ છે, જેમાં કોઈ તકલીફ નથી અને આરામથી પેશન્ટને 2-3 સિટિંગમાં એના દુખાવામાં ચોક્કસપણે ફરક આવતો હોય છે. અને ક્રોનિક પેઇન જેમ દીપેનભાઈએ કીધું કે બહુ જોવા મળે છે, તો એમાં ચોક્કસપણે પેશન્ટે થોડી ધીરજ રાખવી પડે અને રેગ્યુલર ફિઝિયોથેરાપીની સારવાર લેવી જોઈએ. તો ચોક્કસપણે ક્રોનિક પેઇનની પણ ખૂબ જ સારી સારવાર ફિઝિયોથેરાપી કરી શકે છે, એમ શક્ય છે. જ્યારે આપણે ફિઝિયોથેરાપીને લઈને આગળ તો આપણે વાત કરીશું, પણ મારો સૌથી પહેલો સવાલ એ પણ ખરી કે આ વખતની જે થીમ છે લો બેક પેન એન્ડ ધ રોલ ઓફ ધ ફિઝિયોથેરાપી ઇન ઇટ્સ મેનેજમેન્ટ એન્ડ પ્રિવેન્શન, આ થીમને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસથી આજે તમે જો આજે દરેક ઘરમાં એક માણસ એવો છે જેને કમરનો દુખાવો છે. હવે એને એ ખબર પડવા માંડી કે મારા L4-5 એટલે કે ચોથા પાંચમા મણકાની ગાદીમાં ક્યાંક તકલીફ થઈ છે.
પરંતુ બંધારણ રીતે જો સમજો તો મણકા ઊભા રહેતા નથી, મણકાને ઊભા રાખવામાં આવે છે, અને એ છે એના સ્નાયુઓ. ક્યાંક ને ક્યાંક લોકોનામાં આઈ થિંક મને ચોક્કસથી યાદ છે કે પહેલાના જમાનામાં લોકોને એ જ આઈડિયા નહોતો સ્નાયુ અને હાડકા વચ્ચેનો તફાવત શું છે. પરંતુ આજે સોશિયલ મીડિયામાં બધાને એ ખબર પડી ગઈ કે સ્નાયુનું કામ શું છે અને હાડકાનું કામ શું છે. તો ક્યાંક ને ક્યાંક આપણી બેસવાની પદ્ધતિ, આપણી વજન ઉચકવાની પદ્ધતિ, આપણી ચેર, આપણું ગાડલું, આપણું ઓસીકું, આ બધા જ વસ્તુઓ ભેગા થઈને તમને કમરનો દુખાવો કરે છે. હું ઘણી વખત પેશન્ટને સમજાવું છું કે તમે કમરના દુખાવાથી જન્મતા નથી, તમને કમરનો દુખાવો સમય સાથે થાય છે. તો શું ભૂલ કરી તમે? તો તમે ભૂલ એ કરી તમારું પોસ્ચર, તમારું અલાઇનમેન્ટ. ક્યાંક ને ક્યાંક અત્યારે તમારે મારે બધા એ સમજવાની જરૂર છે. જો આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણને બી થશે. જેને દુખાવો થયો છે એને પણ કમરના દુખાવા માટે કોર મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી પડે. જેને દુખાવો નથી થયો એને પણ કોર મસલ મજબૂત કરવા પડે, કારણ કે એને દુખાવો ના થાય. જેને દુખાવો થયો છે કોર મસલ મજબૂત કરશે તો દુખાવો ઓછો થયા પછી એને ફરીથી દુખાવો નહીં થાય. પ્રેગ્નન્સી છે તો કોર મસલ મજબૂત કરવાના છે, કારણ કે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી જ્યારે તમારા બેલીનો ભાગ આગળ આવે છે તો કોર મસલ વીક ના પડે અને બેકના જે મસલ કહેવાય એ નબળા ના પડે. તો પ્રેગ્નન્સી પછી દુખાવો ના થાય. ઉંમર વધે ત્યારે કમરનો દુખાવો ના થાય. અને એક ડેટા પ્રમાણે એવું છે કે 100માંથી મોર ધેન 55% પીપલ આર સફરિંગ ફ્રોમ અ લો બેક પેઇન, અને એનું કારણ છે સેન્ટર ઓફ ગ્રેવિટી. તમે સવારમાં ઉઠો છો ત્યારથી તમે ઊંઘો છો ત્યાં સુધી તમારું મેક્સિમમ વજન તમારો 4થા 5મા નંબરના મણકાની ગાદી લે છે. એટલે જે કમરનો દુખાવો છે એ મોટો પ્રોબ્લેમ બની ગયો છે, અને આ વીક દરમિયાન એની અવેરનેસ વધારેમાં વધારે લોકો સુધી થાય અને કોર મસલ પર જો કામ કરવામાં આવે, કારણ કે આપણે જીમમાં જોઈએ છે અત્યારે જે નવી જનરેશન છે એ એની કેપેસિટી કરતા જ્યારે વધારે વજન ઉચકે છે તો એની સારી ગાદી ખસીને બહાર આવી જાય છે, જે હતું જ નહીં એને. સો ક્યાંક ને ક્યાંક કોર મસલ ખૂબ જ મહત્વના છે. લોકોનામાં સમજણ આવે, કોર મસલને ઉપયોગ પ્રોપર કરવો, કોર મસલનું મજબૂતાઈ પ્રોપર કરવી, અને સાથે સાથે એનું પોસ્ચર સરખું રાખવું, તો આ દુખાવાને આપણે ઘણા અંશે સારવાર વગર મટાડી શકીએ છીએ. સાચી વાત છે દર્શક મિત્રો, બહુ જ સાચી વાત અને મહત્વની બાબત કહી કે અત્યારે તો બેક પેન એ અત્યારે દરેક લોકોને ક્યાંક ઘરમાં અત્યારે તો જોવા મળતું હોય છે કે અત્યારે બેક પેન છે. એમ કહેવાય કે ઘરમાં જ્યારે આ પ્રકારની બાબત જ્યારે ચર્ચાતી હોય કે અત્યારે બેક પેન છે, આમાં શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. ઘણા એમ કહેવાય કે ઘરના ઇલાજ કરતા હોય છે, પરંતુ કોઈ દિવસ ઘરની સારવાર અત્યારે કરવી હું ના નથી પાડતો, પણ કોઈ ડૉક્ટરને અત્યારે તો રિફર કરવા બહુ જ જરૂરી છે, તેમને બતાવવું બહુ જરૂરી છે, કારણ કે આમાં શું થતું હોય શું નહીં એ ક્યાંક આપણને ખબર પણ હોતી નથી. મીરભાઈ, આપ પણ આ જે થીમ છે લો બેક પેનની લઈને શું કહેશો આપ તેને લઈને? પણ હા, લો બેક પેઇન માટે અત્યારે ઇવન એમ જોવા જશું તો અમે તો કોલેજ ચલાવીએ છીએ, તો અમારે ત્યાં બધા કોલેજ સ્ટુડન્ટ્સ હોય છે. તો આજકાલ તો બીકોઝ ઓફ ધેર લાઇફસ્ટાઇલ એન્ડ પોસ્ચર અને અલાઇનમેન્ટ, જેમ દીપેનભાઈએ કીધું, મોબાઈલનો ઉપયોગ બહુ વધી ગયો છે. તો આજકાલના જે યુવા પેઢીઓ છે એ પણ મોબાઈલમાં એવા ઘૂસી જાય છે કે એનું પોસ્ચર, એનું બેસવાની રીત બધી બગડી છે, અને ઇનડાયરેક્ટલી એમને નેક પેઇન અને છેલ્લે પછી બીકોઝ ઓફ એબનોર્મલ અલાઇનમેન્ટ બેક પેઇનના પણ કમ્પ્લેન્સ ઘણી આવે છે, યંગ એજ ગ્રુપમાં પણ જોવા મળે છે. તો એના લીધે અત્યારે આપણે પોસ્ચર માટે જાગૃતિ કરવી ખૂબ જ જરૂરી છે. કઈ રીતે બેસવું, કઈ રીતે સૂવું, કઈ રીતે ઉઠવું, કઈ ખુરશી પર બેસવું, કઈ ગાદી પર સૂવું, જેમ દીપેનભાઈએ કીધું એમ એ બહુ જ બેઝિક લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ તમે કરો તો આપણે આ બેક પેઇનને ફિઝિયોથેરાપી વગરે ઘણા અંશે ઓછો કરી શકીએ છીએ, એના ઇન્સિડન્સ રેટ ઘણા ઓછા કરી શકીએ છીએ. એટલે મેઇન જાગૃતિ આપણે પોસ્ચર ને અલાઇનમેન્ટ, અને જેમ દીપેનભાઈએ કીધું એમ 100% કોર મસલ સ્ટ્રેન્થનિંગ, અને જેમ મોટાપો વધે છે એમ કોર મસલ્સ વધારે નબળા પડે છે. એટલે શરીરનું વજન કંટ્રોલમાં રાખવું એ પણ ખૂબ મહત્વનું છે બેક પેઇનને કંટ્રોલમાં રાખવા માટે અને અવોઇડ કરવા માટે. હાજી, આવતો ત્યારે એમ કહેવાય ને કે કોને અત્યારે એમ કહેવાય ને કે બેક પેન નથી હોતું, કે પછી અત્યારે તો પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો પણ અત્યારે સૌથી વધારે જે જોવા મળતો હોય છે. સાથે સાથે જ દીપેનભાઈ, એક આ પ્રશ્ન પણ આપને કે જ્યારે આપણે બેક પેનની તો વાત કરીએ, સાથે સાથે જ અત્યારે પગમાં દુખાવો, ઘૂંટણમાં દુખાવો પણ અત્યારે સૌથી વધી ગયો છે, અને સાથે એમ કહેવાય ને કે અત્યારે ક્યાંક અમુક એજ ગ્રુપ એવા છે કે જ્યાં અત્યારે ચાલી શકતા પણ નથી, એવી પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો તેની પાછળનું રીઝન કયા કયા હોઈ શકે છે?
આ ખૂબ જ સરસ સવાલ છે, કારણ કે કમરના દુખાવાથી ઘૂંટણનો દુખાવો થાય અને ઘૂંટણના દુખાવાથી કમરનો દુખાવો થાય. આ બંને જોઈન્ટ એકબીજા જોડે સીધા સંકળાયેલા છે. જ્યારે તમારી કમર ત્રાંસી હશે તો ઓટોમેટિક તમને ઘૂંટણ દુખવાના, અને જો તમારો ઘૂંટણ ત્રાંસો થયો તો ઓટોમેટિક તમને કમર દુખવાની. ક્યાંક ને ક્યાંક અલાઇનમેન્ટ ખૂબ જ જરૂરી છે, અને આ વીકમાં અમે સ્પેસિફિકલી કેમ્પેન કરી રહ્યા છે આલાયમ રિહેબ કેરમાં. એવી એઆઈ બેઝ ટેકનોલોજી છે. હવેના જમાનામાં આપણે એઆઈ સાંભળવાની નથી, હવે ઓલરેડી એઆઈ આવી ગઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં હેલ્પ કરે, તમે મશીનો ઉપર ઉભા રહો તો એ મશીનો સ્કેન કરી દેશે કે તમારો પગ કેટલો ત્રાસો છે, તમારું અલાઇનમેન્ટ, તમારું પોસ્ચર કેટલું ડિસ્ટર્બ છે, અને તમને કયો દુખાવો થવાની પ્રોબેબિલિટી છે. લેટ્સ સે કે તમારી અગર ડાયામીટર એની લાઈન પ્રમાણે જો તમારી ગરદન ત્રાસી આવશે તો તમને કહી દેશે કે તમને ભવિષ્યમાં સર્વાઇકલ સ્પોન્ડાલાઇટિસ થશે, એ કહી દેશે તમને બેક પેઇન થશે કે ની પેઇન થશે. આવી ટેકનોલોજીથી અમે આ વીક દરમિયાન ઘણા બધા લોકોને સ્કેન કરવાના છીએ, જેનો કદાચ ફ્રી સ્કેન અમે લોકો કરવાના છીએ, જેનાથી વધારે લોકો એનો એડવાન્ટેજ લઈ શકે. નંબર 1. નંબર 2, તમે જેમ કીધું એ પ્રમાણે ઘૂંટણનો દુખાવો. ઘૂંટણના દુખાવાનું મોટામાં મોટું કારણ મારા આટલા વર્ષોના અનુભવમાં હું જો જોઉં તો એક છે ઓબેસિટી. બીજી વસ્તુ છે ક્યાંક ને ક્યાંક લોકોને ચાલવાની હેબિટ વધારે છે, જબકી ઘૂંટણ સારા રાખવા માટે સાયકલિંગ ઉત્તમ એક્સરસાઇઝ છે. આના ઉપર ઘણું બધું રિસર્ચ થઈ ગયું છે, કારણ કે અગર કોઈ માણસનું વજન 70-75 કિલો છે અને સતત વધારે ચાલશે તો ઉલટાનો ઘૂંટણના જોઈન્ટ ઉપર દબાણ વધશે. બીકોઝ ગાદીનું કામ છે શોક એબ્સોર્પ્શન કરવાનું. અગર જૂના જમાનામાં જેમ આપણે કરતા હતા એ પ્રમાણે સાયકલિંગ કરશો તો વજન નહીં જાય, પ્લસ તમારા ક્વોડ્રિસેપ, હેમસ્ટ્રિંગ અને કાફ મસલની કસરત થઈ ગઈ. અમે જનરલી લોકોને સમજાવીએ છીએ કે તમે વધારે સાયકલિંગ કરવાનો આગ્રહ રાખો. બીજી વસ્તુ, પહેલા જ્યારે અમે લોકો પ્રેક્ટિસ કરતા હતા તો આર્થરાઇટિસ લખીને આવતું હતું. અત્યારે તમે કીધું એ પ્રમાણે અર્લી ઓસ્ટિયો આર્થરાઇટિસ થઈ ગયું. જે પહેલા 50-55 આવતું હતું એ 40-45 આવવા માંડ્યું. માત્ર ને માત્ર લાઈફસ્ટાઈલ, એના ફૂટવેર અને ક્યાંક ને ક્યાંક રાઈટ એક્સરસાઇઝ ન કરવાની અસમજણ. અને જો કેમ્પેનોથી લોકોને એ ધ્યાન આપવામાં આવે અને એ સમજાવવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આર્થરાઇટિસ ઓછા થઈ જશે. આર્થરાઇટિસ ઓછા નહીં થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક દુખાવો થવાની પ્રોબેબિલિટી ઓછી થઈ જશે. અને જ્યારે આપણે ફિઝિયોથેરાપીની વાત કરીએ તો મિહિરભાઈ, એક બહુ જ મહત્વની બાબત કે આપ જેજી કોલેજમાં અત્યારે તો એઝ અ પ્રિન્સિપલ તરીકે વર્ક કરી રહ્યા છો, તમારા ત્યાં ઘણા બધા રિસર્ચમાં થયા હશે આના માટે કે અત્યારે તો ફિઝિયોથેરાપી ક્યાં, કેવી રીતે, શું કરવું. તો અત્યારે રિસર્ચમાં પણ કેવા પ્રકારના રિઝલ્ટ અત્યારે હાલના સમયમાં જોવા મળતા હોય છે, સ્પેસિફિકલી ફિઝિયોથેરાપીને લઈને? હાલના સમયમાં આમ રિસર્ચની તમે વાત કરો તો રિસર્ચ પણ એવું કહે છે કે પ્રાઇમરી કેર, સ્પાઇનની વાત કરીએ આપણે તો ફિઝિયોથેરાપી કોઈ પણ ઇશ્યુ સ્પાઇનલ ડાયગ્નોસ થાય, ગાદી ખસી જેવી ફોર એક્ઝામ્પલ, નસ દબાવી અને મણકામાંથી, કમરથી, પાછળથી નીચે પગમાં દુખાવો થવો જેમ કે સિયાટિકા જેવો, તો એમાં ફિઝિયોથેરાપીની ઘણી બધી ટેકનિક્સ છે અને ઘણા બધા મેથડ્સ છે, ઘણી બધી એક્સરસાઇઝીસ છે, ઘણા બધા પોસ્ચર્સ અને પોઝિશન્સ છે જે 90% દુખાવાને ઓછો કરી શકે છે કમ્પેર્ડ ટુ મેડિકેશન્સ તુરંત અક્યુટ દુખાવાને આરામદાયક આપે, પણ લાંબા સમય માટે દુખાવાને આરામ માટે ફિઝિયોથેરાપી કમ્પેર કરો તો ફિઝિયોથેરાપી ઇઝ અ ગુડ ઓપ્શન અકોર્ડિંગ ટુ ધ રિસન્ટ રિસર્ચિસ ધેન મેડિકેશન ફોર લોંગ ટાઈમ. એટલે આ પણ એક પુરવાર થયેલી છે. અને આ તો મેં સ્પાઇનની વાત કરી સાહેબ, પણ હું ન્યુરોસાયન્સની વાત કરું તો ન્યુરો ફિઝિયોથેરાપીમાં પણ ખૂબ જ આગળ વધ્યું છે. જેમ દીપેનભાઈએ એઆઈ ટેકનોલોજી વાત કરી એમ ન્યુરો ફિઝિયોથેરાપીમાં ન્યુરો રોબોટિક્સ પણ અત્યારે ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. જે રિસર્ચ એવું કહે છે કે એમાં ન્યુરો રોબોટિક્સમાં ટ્રીટમેન્ટ લેવાથી કમ્પેરેટિવલી મેન્યુઅલ ટ્રીટમેન્ટ કરતાં પણ સારા પરિણામ જોવા મળે છે. જે લકવો વાગી ગયો હોય કોઈ પેશન્ટને અને પછી એનું રિહેબિલિટેશન વાયા ન્યુરો રોબોટિક્સ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામ આવે છે અને પેશન્ટ જલ્દીથી જાતે વિથ સપોર્ટ ઓર મિનિમલ સપોર્ટથી પણ ચાલતો થઈ શકે છે. એવા પરિણામ રિસર્ચ કહી રહ્યું છે અત્યારે. બીજો એક પ્રશ્ન આપણે પછી ત્યારબાદ દીપેનભાઈને 2 પ્રશ્ન પૂછું. મિહિરભાઈ, જ્યારે તમે એમ કહ્યું કે 2 મેં 4 જ ભાગ મેં કયા, ન્યુરો, ઓર્થો, કાર્ડિયો અને સ્પોર્ટ્સ, આમાં એમ કહેવાય ને કે સૌથી વધારે અત્યારે તો કેસ કયા ભાગમાં સૌથી વધારે જોવા મળતા હોય છે?
રૂટીનમાં તમે જુઓ તો ઓર્થો કેસીસ સૌથી વધારે તમને જોવા મળતા હોય, કારણ કે એ બેઝિક દુખાવાના હોય, ફ્રેક્ચરના હોય, ઘસારો હોય, સાંધાના દુખાવા હોય, આ બધા વધારે જોવા મળતા હોય. ડેફિનેટલી એના ઇન્સિડન્સ પ્રિવેલન્સ રેટ વધારે છે કોઈ પણ મસ્ક્યુલોસ્કેલેટલ ઇન્જરી, મસ્ક્યુલોસ્કેલેટલ ઇશ્યુઝના સૌથી વધારે. પછી જો તમે ધીરે ધીરે તમે જોવા જાઓ તો ન્યુરોના કેસીસ પણ જોવા મળતા હોય છે, જેમ કે પેરાલિસિસ છે, હેડ ઇન્જરી, રોડ પર અકસ્માત થતા હોય અને પછી બોડીમાં પેરાલિસિસ થાય, બ્રેન ટ્યુમર્સ હોય એના પછી બોડીમાં પેરાલિસિસ થાય, આવા કેસીસ. અને પીડિયાટ્રિક ખોડખાપણ એટલે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી જ્યાં અમે યુઝ કરીએ છીએ એના પણ કેસીસ હવે વધ્યા છે, કારણ કે જન્મથી બાળકમાં ખોડખાપણ હોય છે, ચાલતા સમયસર ના શીખે, બેસતા સમયસર ના શીખે, એના માટે પણ ફિઝિયોથેરાપી બહુ ખૂબ કારગર સાબિત થઈ છે. બિલકુલ. અને દીપેનભાઈ હવે આપને જી 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 એક પોઈન્ટ એડ કરીશ. હવે આજકાલ ફિઝિયોથેરાપી આ બધું આ બેઝિક ન્યુરો ઓર્થો એના માટે સીમિત, સ્પોર્ટ્સ નથી સીમિત રહી, પણ હવે ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસમાં પણ ફિઝિયોથેરાપીનો મોટો રોલ છે. કેન્સર પછી પણ, જેમ કે ઓન્કો ફિઝિયોથેરાપી, કેન્સર પછીની સારવારમાં પણ ફિઝિયોથેરાપી ખૂબ જ મોટો ભાગ ભજવે છે. અત્યારે એ સેટઅપમાં પણ ખૂબ કાર્યરત છે ફિઝિયોથેરાપી. ભાઈ એક બહુ મહત્વનો પ્રશ્ન કે જ્યારે આપણે દર્દીની ઉંમર અને દર્દીનો જે દુખાવો હોય તેના હિસાબે ક્યાંક તેની સારવાર થતી હોય છે, તેને આપ કેવી રીતે સમજાવશો? ને સાથે સાથે દરેક ઉંમરના વ્યક્તિ આપણી સાથે આવતા હશે, એટલે કે બાળક હોય કે પછી યુવાવસ્થામાં હોય કે પછી અત્યારે તો વૃદ્ધ હોય, તેમાં તેમને કેવી રીતની અત્યારે સારવાર આપવામાં આવતી હોય છે, અને સાથે સાથે પેલું કહે ને કે પ્રિકોશન્સ કેવી રીતના એ વખતે લેવામાં આવતા હોય છે ફિઝિયોથેરાપીમાં? ચોક્કસથી, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને ખબર છે કે એજ પ્રમાણે તમારા મસલ્સ, તમારા બોન્સનું ડેવલપમેન્ટ હોય છે અને તમને એજ પ્રમાણે પ્રોબ્લેમ અને ડિસીઝ હોય છે. સો ક્યાંક ને ક્યાંક જો બાળકો વધારે જ્યારે આવે છે, જ્યારે આજકાલ બાળકોમાં સૌથી વધારે નેક પેઇનના પ્રોબ્લેમ જોવા મળે છે, અને ક્યાંક ને ક્યાંક તો હવે માઇગ્રેન સુધી પહોંચવા માંડ્યું છે. સો એનું એક જ કારણ છે, એમની જે સ્ક્રીન ટાઈમ છે, જે મોબાઈલમાં અને જે એ લોકો કમ્પ્યુટર્સ યુઝ કરે છે એમાં પોસ્ચર બહુ ખોટું છે. સો એના કારણે અમે બાળકોને હંમેશા પોસ્ચર પર વધારે ફોકસ કરીએ છીએ. ઇવન અમે પણ જેમ મહેશભાઈએ કીધું એ પ્રમાણે સ્કૂલની અંદર એ લોકો જે રીતના એક્ટિવિટી કરે છે એમાં સ્કૂલમાં બાળકોને જઈ અને પોસ્ચર કરેક્શન શીખવાડવામાં આવે છે, કે જેનાથી એને આઈડિયા આવે કે મારે કયા પોસ્ચરમાં કામ કરવું. કારણ કે અત્યાર સુધી છે ને પોસ્ચરની કોઈ બુક લખાઈ નથી, કેવી રીતના બેસવું, ઉભા રહેવું, ચાલવું, ટીવી જોવું, કેટલા ઓશિકા રાખીને નેટફ્લિક્સ પર સિરીઝ જોવી, તો આની કોઈ બુક નથી. હવે એ આપણે હંમેશા પ્રોબ્લેમ થયા પછી સુધારીએ છીએ. જો આપણે પહેલા જ એને સુધારી લઈએ તો એ પ્રોબ્લેમ જ ના થાય. સો બાળકોનો સૌથી મોટો પ્રોબ્લેમ આ છે. મિડલ એજના જે લોકો આવે છે, જે લોકોને વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક એક્યુટ પેઇન કે ક્રોનિક પેઇન હોય છે, એ સડન એક્ટિવિટીથી થતા હોય છે. એટલે વધારે વજન ઉચકી લેવું, ક્યાંક વધારે ટ્રાવેલિંગ કરી લેવું. સો એ લોકોને મસલ્સને વધારે ને વધારે એન્ડ્યોરન્સ બિલ્ડ થાય એવી કસરતો શીખવાડવામાં આવે છે, કારણ કે એન્ડ્યોરન્સ એ લોકોની જરૂરિયાત હોય છે. અને 50 વર્ષથી ઉપરના લોકો છે એને મસલ સ્ટ્રેન્થનિંગ શીખવાડવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક હજી પણ આપણા મગજમાં લોકોને એવો કન્સેપ્ટ હતો કે કાર્ડિયો એક્સરસાઇઝ, પણ કાર્ડિયો સાથે જરૂરી છે મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ. 50 વર્ષથી ઉપરના માણસને જરૂરી છે સ્નાયુની મજબૂતાઈ, કારણ કે જો મજબૂતાઈ હશે તો એ કોઈ પણ કામ સારી રીતે કરી શકશે. સો આવી રીતે ક્યાંક ને ક્યાંક પ્રોટોકોલ ડિઝાઇન કરીને દરેક દર્દીને એની એજ પ્રમાણે, એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એક્સરસાઇઝો શીખવાડવામાં આવતી હોય છે. અને સૌથી સારી હવે જ્યારે કે મને યાદ છે, મારું તો હાયર એજ્યુકેશન યુએસમાં થયું હતું, ત્યારે અમે એવું નહોતું સાંભળ્યું કે ક્યારે ફિઝિયોથેરાપી માટે લોકો બહારથી ભારતમાં આવે, પરંતુ આજે એ પોસિબલ થયું છે. આજે હું 100% કહીશ કે મિહિરભાઈની જેવી રીતના જેજી કોલેજ છે, આવી રીતના ઘણી બધી ઓર્ગેનાઇઝેશન, સિવિલ હોસ્પિટલ, બીજે મેડિકલ, આ બધા જ લોકો એટલી મહેનત કરી રહ્યા છે, જે પ્રમાણે સ્ટુડન્ટ્સ બહાર આવે છે, જે પ્રમાણે કામ થઈ રહ્યું છે, ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનું સ્ટાન્ડર્ડ ઊંચું થઈ ગયું. આજની તારીખની અંદર તમે સર્વે કરો ને તો માત્ર ની રિપ્લેસમેન્ટ માટે કે કાર્ડિયક સર્જરી માટે લોકો નથી આવતા. આજની તારીખમાં ફિઝિયોથેરાપી માટે પણ લોકો દુબઈ, ઓસ્ટ્રેલિયા, લંડન, ત્યાંથી ઇન્ડિયામાં આવવા માંડ્યા. સો આ એક વસ્તુ છે ઇવન ભારતના અપકમિંગ ફિઝિયોથેરાપિસ્ટ માટે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. દીપેનભાઈ, મિહિરભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જ્યારે આપણે ફિઝિયોથેરાપીની વાત કરતા હોય છે ત્યારે ફિઝિયોથેરાપી એક ઘણું મહત્વનું અત્યારે તો સાબિત થતું હોય છે, કે જ્યારે આપણે દર્દીની ઉંમરની વાત કરવામાં કે પછી તેના દુખાવાની વાત કરીએ, તે પણ અત્યારે તો ઘણું સારી રીતે તેના માટે એમ કહેવાય ને કે દવાની સાથે સાથે કસરતનું જે અત્યારે તો જે વધુ પડતો ભાર મૂકવામાં આવતો હોય છે, કે જેના કારણે દર્દીને ઘણી સારી એવી રાહત પણ મળતી હોય છે, અને તેની સાથે સાથે ઘણી સારી રીતે અત્યારે તો તેઓ તે
દુઃખ દર્દમાંથી બહાર પણ આવતા હોય છે. તેની સાથે આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ જવાબ આપશો. નમસ્કાર.